નમસ્કાર મિત્રો, જય વિહતમાં, જય માતાજી. વિહતમાં ધામ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું આજે બ્લોગ બનાવી રહ્યો છું વિહતમાં ધામનો. તો તમે જોઈ શકો છો, આ વિહતમાં ધામ છે, વિહત માતાનું મંદિર, અને બાજુમાં ભુવાજી વિજયભાઈ સુવાળાનો બંગલો છે. મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું વિહતમાં ધામ. તો ચલો આપણે અંદર જઈશું વિહતમાં ધામની અંદર. તમે જોઈ શકો છો મિત્રો કે દર મહિનાના પહેલા રવિવારે અહીંયા માતાજીની ભુવાજીની બેઠક હોય છે. મા વિહતમાં ધામ તમે જોઈ શકો છો. અને અહીંયા વિહતમાં ફૂલભાઈ માના હવન ચાલુ છે. અને પછી અંદર તો આપણે જઈશું તો તમે જોઈ શકશો કે વિહતમાં ધામનું મંદિર. અહીંયા સેવકો પણ તમને ઘણા બધા દેખાય છે, જે સેવકો માતાજીના દર્શને આવતા હોય છે અને એમની ઘણી બધી જે જીવનમાં તકલીફ હોય એ તકલીફો ભુવાજીના સામે રજૂ કરતા હોય છે, અને ભુવાજી માતાજીના આશીર્વાદથી એમને નિરાકરણ લાવતા હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે વિહતમાં ધામ મંદિર. માતાજીના ઉપર વિહતમાનો ફોટો નીચે મૂકેલો છે, એમની પહેલી અત્યારે બની રહી છે, અને ઉપર બીજા ફોટા છે માતાજીના. આ છે વિહતમાનો ફોટો, જે ગોડાચીલાની વિહત સુવાળા જે કહેવાય છે એ વિહતમાં છે. અને બાજુમાં ફૂલભાઈ માનું મંદિર છે મિત્રો. અત્યારે એનું લોક મારેલું છે. આ સમયે માતાજી ફૂલભાઈ માના મંદિરને લોક મારવામાં આવી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ફૂલભાઈ માનું મંદિર છે, તમને દેખાશે. આપણે બહારથી જ જોઈએ છીએ, જોકે ચાવી આપણને આપવાનું કહ્યું, પણ આપણે અત્યારે માતાજીનું બંધ છે તો એને બંધ જ રહેવા દઈએ છીએ. મિત્રો, આગળ આપણે જોઈએ, અહીંયા જોઈ શકો છો ઘણા બધા સેવકો બેઠા છે, અને સેવકોને સેવા આપવા માટે પણ ઘણા માણસો અહીંયા આવતા હોય છે રવિવારના દિવસે. અહીંયા તમે જોઈ શકો છો વિહતમાનનો પાછળ ફોટો છે, અને ગાદી ઉપર ભુવાજી બેઠા છે. ભુવાજી રણછોડભાઈ ગાંડાભાઈ સુવાળા બરાબર દેખાઈ રહ્યા છે. મિત્રો, અહીંયા ઘણા બધા સેવકો આવ્યા છે, જે એમને અને ભુવાજી એમની જે પણ તકલીફો હોય એ તકલીફોનું નિરાકરણ માતાજીના આશીર્વાદથી, માતાજીને પૂછીને, માતાજીના દાણામાં માતાજીની રજા લઈને એનું નિરાકરણ કરતા હોય છે. મિત્રો, વિહતમાં ધામમાં પહેલી વખત બ્લોગ બનાવી રહ્યો છું, તો એ ઘણા બધાની વાતો સાંભળીને આજે પ્રથમવાર બ્લોગ બનાવી રહ્યો છું. તમે જોઈ શકો છો, ભુવાજી ઘણા બધાને દોરો પણ કરી આપતા હોય છે. માતાજીના માટે દોરો કરવા માટે પણ લોકો આવતા હોય છે. અહીંયા ભુવાજીનો, વિજયભાઈ સુવાળાનો અને ભુવાજીનો અને વિહતમાનો ફોટો છે. આ તમે જોઈ શકો છો, ગેટ દેખાય છે. અને અહીંયા લગભગ તમે જોતા હશો કે તમને ઘણા બધા માણસો દેખાતા હશે. આખા દિવસની અંદર સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે. માતાજીના હવનના અહીંયા ભુવાજી છે, અને એમના ભાઈના છોકરા વિક્રમભાઈ સુવાળા અને એમના વાઈફ છે. માતાજીનું હવન ચાલી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. ચલો મિત્રો, આપણે હવે ચાલીશું જ્યાં આગળ માતાજી ધામમાં સેવકો આવતા હોય છે, એમને પ્રસાદી માટેનું જગ્યા બનાવેલી છે અલગ જ, જેથી કોઈ પણ અસુવિધાઓ લોકોને થઈ ના શકે. જુઓ છો, અહીંયા ઘણા બધા લોકો સેવા માટે પણ આવતા હોય છે, અને અહીંયા માતાજીના દર્શને જે લોકો આવતા હોય છે એમને અહીંયા પ્રસાદી એ મળતી હોય છે. સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી પ્રસાદીનું પણ આયોજન હોય છે. લગભગ નહીં હોય તો મિત્રો, રવિવારના દિવસે અહીંયા 1000થી વધારે માણસો જમતા હોય છે, માતાજીની પ્રસાદ લેતા હોય છે. જો અહીંયા લખ્યું છે કે માતાજીના પ્રસાદનો બગાડ કરવો નહીં, કારણ કે માતાજીના પ્રસાદ જેટલા લોકો આવે એમના મોઢે જઈ શકે, જેથી ખોટો બગાડ કરાય નહીં. અહીંયા લોકો સેવામાં પણ આવે છે, અને માતાજીના જે દર્શન આવે છે કરવા આવે છે એમના એ લોકોને અહીંયા પ્રસાદ એ લોકો લેતા હોય છે. ભુવાજી પણ અહીંયા બધાની સાથે પ્રસાદ લેતા હોય છે. મિત્રો, તમે જોઈ શકો છો, વિજયભાઈ સુવાળા ભુવાજી એ બધાની સાથે પ્રસાદ લઈ રહ્યા છે. ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે, એમની સાથે બેસીને ભુવાજી પણ સાથે પ્રસાદ લેતા હોય છે. ભુવાજી રણછોડભાઈ સુવાળા તમે જોઈ શકો છો, બધાની સાથે પ્રસાદ લઈ રહ્યા છે. તો અહીંયા બધાને નોર્મલ રીતે બધાની સાથે પ્રસાદ લેવી, બધાને આવકારો આપવો. અહીંયા તમે જોઈ શકો છો, યુવરાજભાઈ સુવાળા પણ સાથે પ્રસાદ લઈ રહ્યા છે બધાની સાથે. મિત્રો, કે નોર્મલ રીતે બધાની સાથે બેસવું અને બધાની સાથે એક નોર્મલ માણસ તરીકે જે લોકો કાર્ય કરતા હોય છે, એમના એક પણ જણા પણ એમનામાં મૂડ પણ દેખાતું નથી. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણા બધા છે જે છોકરાઓ જે સેવા આપી રહ્યા છે માતાજી ધામમાં, બરાબર છે. એટલે મિત્રો, કહી શકો કે વિહતમાં ધામ
જે નરોડા સૈદપુર બોઘા ચેહનનગર રબારીવાસમાં આવેલું છે અને દર મહિનાને પ્રથમ રવિવારે માતાજીની બેઠક હોય છે, બુવાજીની બેઠક હોય છે અને ત્યાં માતાજીના ઘણા બધા હજારો સેવકો આવતા હોય છે. એ લોકો માટે પ્રસાદ પણ રાખવામાં આવતું હોય છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે વિયતમાં ધામ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારે તમારા મિત્રોને શેર કરો. જય વિયતમાં, જય માતાજી.